નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હિંમતનગર હાઈવે તિરુપતિ ઋષિવનની સંવેદનશીલ પહેલ. વડીલો, દિવ્યાંગો, વિધવા બહેનો માટે ₹75માં પ્રવેશ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરથી હિંમતનગર જતા હાઈવે પર દેરોલ પાસે આવેલ સાબરમતી નદીના કિનારે આવેલ ગુજરાતના જાણીતા અને અબાલ વૃદ્ધ સૌના માટે લોકપ્રિય પ્રવાસન ધામ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક દ્વારા સામાજિક સેવાની સુવાસ ફેલાવતી એક અદ્ભુત અને હૃદયસ્પર્શી જાહેરાત કરવામાં આવી છે. પાર્કના હર્તાકર્તા જીતુભાઈ પટેલ દ્વારા સમાજના એવા વર્ગો કે જેમને વિશેષ સ્નેહ, આદર અને સન્માનની જરૂર છે તેમના માટે એક વિશિષ્ટ ધમાકેદાર સ્પેશિયલ ઓફર જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં કોઈ પ્રવાસન સ્થળ દ્વારા આ પ્રકારનો સંવેદનશીલ નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હોય તેવા દાખલા બહુ જ ઓછા છે. આ નૂતન પહેલ અંતર્ગત આગામી 31 ઓગસ્ટ 2026 સુધી સમાજના આદરણીય સિનિયર સિટીઝન, વડીલો, શારીરિક રીતે અક્ષમ, દિવ્યાંગો તથા આર્થિક અને સામાજિક સંઘર્ષ વેઠી રહેલી ગંગા સ્વરૂપ વિધવા માતા બહેનોને તિરુપતિ ઋષિવનના મેઇન ગેટ પર માત્ર ₹75ની મામૂલી ફી સાથે પ્રવેશ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મુલાકાતીઓએ સામાન્ય ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. આ ઓફરનો મુખ્ય ઉદ્દેશ સમાજના આ વર્ગોના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમને પણ પરિવાર સાથે પ્રકૃતિના સાનિધ્યમાં મનોરંજનનો લાભ આપવાનો છે. સામાન્ય મુલાકાતીઓ માટે પર કાર્ય દિવસોમાં મોટી રાહત આપવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન મેઇન ગેટથી પ્રવેશ ફી ₹150થી ઘટાડીને ₹120 અને વોટર પાર્કની પ્રવેશ ફી ₹350થી ઘટાડીને ₹300 નક્કી કરવામાં આવી છે. જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર તહેવારોના દિવસોમાં નિયમિત દર મુજબ મેઇન ગેટ માટે ₹150 અને વોટર પાર્ક માટે ₹350ની ફી યથાવત રહેશે. મુલાકાતીઓની સુવિધા માટે પાર્કમાં ઘરેથી નાસ્તો, પાણી અને જમવાનું તેમજ વોટર પાર્ક માટે કોસ્ચ્યુમ લાવવાની છૂટ પણ આપવામાં આવી છે. જીતુભાઈની આ સંવેદનશીલ પહેલને ચોમેરથી આવકાર મળી રહ્યો છે. તિરુપતિ ઋષિવન મેનેજમેન્ટ દ્વારા તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને 31 ઓગસ્ટ 2026 સુધીમાં આ ઓફરનો મહત્તમ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે અને પૂછપરછ માટે 9778604288 અને 9774085565 નંબર પર સંપર્ક કરી શકાય છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ વિજાપુરની એ જ ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.